નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા એલસીબીએ જરોદ પોલીસ મથક વિસ્તારમાંથી ટ્રક સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી 40,18,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વડોદરા એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આંબલીયારા ગામ પાસેથી ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ જવાતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબીની ટીમે આંબલીયારા ગામ પાસે આવેલ જીબીના ગેટ પાસે ટ્રકની વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી હતી. રાજસ્થાનના ટ્રક ચાલક નરસિંગારામ પિંડેલને સાથે રાખી પોલીસે ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરી હતી. ત્યારે પ્લાસ્ટિકના કેરેટોની પાછળ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 25 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન મળીને 40.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ ટ્રક ચાલકને જરોદ પોલીસને સોંપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.